મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્માર્ટફોન સહાય યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તે ઉપરાંત ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. અહીં મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતોને આ યોજનાની અંદર 6,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. તો મિત્રો, યોજનાના ફોર્મ ભરવા વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી આઈ ખેડૂત ઉપર સર્ચ કરી લેવાનું છે. એટલે તમે સીધા જ આ પહેલી વેબસાઇટ તમને જોવા મળશે, એના ઉપર ક્લિક કરશો. આ પ્રકારે તમે જોઈ શકો છો કે જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે. અહીંયા તમને ચોથા નંબરનું કોલમ યોજનાઓ એવું લખેલ જોવા મળશે, તો એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. મિત્રો, પહેલી જે યોજના છે ખેતીવાડીની યોજના માટે અહીં ક્લિક કરો. સામે તમે જોશો તો ક્લિક કરવાનું એક ઓપ્શન તમને જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીં તમે જોઈ શકો છો, એક તો છે પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન અને પાણીના ટાંકા બનાવવા માટેની સહાય. મિત્રો, વચ્ચે તમને જોવા મળશે સ્માર્ટફોનની ખરીદી પર સહાય, તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, આ યોજના છે એ ખૂબ જ ટૂંકા સમય માટે શરૂ કરવામાં આવેલી છે અને વહેલા તે પહેલાંના ધોરણે આ યોજનામાં છે એ તમે ફોર્મ ભરી શકો છો. અહીં તમે જોશો તો યોજના વિશે માહિતી આપેલી છે કે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી ઉપર સહાય યોજના. સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સહાય અથવા તો 6,000, બેમાંથી જે પણ ઓછું હશે એ તમને મળવાપાત્ર રહેશે. અહીં મિત્રો, જિલ્લાવાર લક્ષ્યાંકની મર્યાદા મુજબ વહેલા તે પહેલાંના ધોરણે અરજી થઈ શકશે. વર્ષ 2024-25નો જે સંભવિત લક્ષ્યાંક છે એ અહીં આપેલો નથી, પરંતુ મિત્રો તમે જોશો, આપણે આગળ પણ જ્યારે ફોર્મ ભરશું ત્યારે આપણે તમને બતાવશું કે કઈ રીતે આ યોજના છે એ અમલમાં આવે છે. મિત્રો, આમાં વહેલા તે પહેલાં એટલે કે તમે જો સૌથી પ્રથમ અરજી કરો છો અને તમારી અરજી સબમિટ થઈ જાય છે તો તમને સ્માર્ટફોન મળશે જ, એ તમે નોંધી લેજો. કારણ કે અહીંયા વહેલા તે પહેલાં એટલે કે જો તમે અરજીમાં કોઈ પણ પ્રકારની ભૂલ નહીં કરી હોય અને તમારું ફોર્મ ભરાઈ ગયું તો મિત્રો તમારી અરજી છે એ મંજૂર થવાના 100% ચાન્સ છે. કારણ કે વહેલા તે પહેલાં એટલે કે તમે પહેલાં અરજી કરો છો તો તમારો વારો આવી ગયો એવું જ તમારે સમજવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે 18/6/2024ના દિવસે જ આ યોજનામાં ફોર્મ ભરાવાના શરૂ થયા છે અને 24/6/2024 સુધી આ યોજનાની અંદર તમે ફોર્મ છે એ ભરી શકશો. તો મિત્રો, માત્ર 6 કે 7 દિવસ માટે જ આ યોજનામાં ફોર્મ છે એ ભરાવાના ઓપન થયા છે. તો તમે આજે જ ફોર્મ ભરી દેજો. ફોર્મ ભરવા માટે મિત્રો અહીંયા તમે જોશો કે અરજી કરો, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો એક બાજુમાં નવો વિન્ડો છે એ ઓપન થઈ જશે. તમારે સૌપ્રથમ તો અહીંયા સૂચના છે એ વાંચી લેવાની છે અને નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમે રજિસ્ટર અરજદાર હોય તો હા સિલેક્ટ કરવાનું છે, અથવા તો ના સિલેક્ટ કરી આગળ વધવા ક્લિક કરો, આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એટલે અહીં તમે જોશો કે નવી અરજી કરવા માટેના જે તમામ કોલમો છે એ તમને જોવા મળશે. તો મિત્રો, આપણે પહેલો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશું તો તમે જોઈ શકો છો કે ફોર્મ છે એ ઓપન થઈ ગયું છે. હવે મિત્રો, ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો અરજદારની વિગત છે એ ભરવાની થાય છે. તો એમાં તમારું નામ અહીંયા તમારે લખવાનું છે. ત્યાર પછી મિત્રો તમારા પિતાનું નામ અહીંયા તમારે લખવાનું છે અને અટક તમારી અહીંયા દર્શાવવાની રહેશે. ત્યાર પછી જાતિ, અહીં જે પણ કાસ્ટ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી શકશો. તમારો જિલ્લો છે એ તમારે અહીંથીને સિલેક્ટ કરવાનો છે, જેમ કે આપણે જામનગરને સિલેક્ટ કરી લઈએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે અત્યારે તમામ તાલુકા છે એ તમને જોવા મળી રહ્યા છે. હવે મિત્રો તમને સમજાવી દઉં કે આમાં કઈ રીતે ફોર્મ ભરાશે. તો માની લો કે અહીંયા આપણે જામનગર જિલ્લો મેં પસંદ કર્યો. જેવો આ કોઈ પણ તાલુકામાં લક્ષ્યાંક પૂર્ણ થઈ જશે, તમે જોઈ શકશો કે માની લો કે દાખલા તરીકે જામનગર ગ્રામ્યની અંદર 100 સ્માર્ટફોન માટે છે એ અરજી લેવાની છે. એ મિત્રો જામનગર ગ્રામ્યની અંદર જેવા 100 ફોર્મ થઈ જશે ને સબમિટ, એટલે આ જામનગર ગ્રામ્ય છે એ તાલુકો અહીંથી ને નીકળી જશે. એટલે તમને ઓપ્શનમાં જ નહીં દેખાય તમારો તાલુકો. જેમ કે તમે પછી ફોર્મ ભરવા માંગશો તો મિત્રો અહીંયા આગળ જેટલા પણ તાલુકા તમને જોવા મળે એ તાલુકાની અંદર જ તમે અરજી કરી શકો છો. અને એ અરજી પણ એ રીતે જ કરી શકશો કે ભાઈ તમારો જે એરિયા હોય એ જગ્યાએ જ તમે અરજી કરી શકો છો. તો એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે.
ત્યાર પછી મિત્રો અહીંયા તમારે તમારું ગામ છે એ પસંદ કરી લેવાનું છે. તો અહીં તમે જોશો કે તમારો ગામનું લિસ્ટ છે એ તમને જોવા મળશે. તો તમારે અહીંથી આ રીતે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે તમારું સરનામું છે એ લખી દેવાનું છે. અહીંયા આ 3 કોલમ સરનામા માટે છે. અહીંયા તમારો પિનકોડ છે એ તમારે ખાસ દર્શાવો. દિવ્યાંગ હોય તો હા અથવા નામાં તમારે જવાબ આપવાનો છે. ત્યાર પછી મિત્રો ઈમેલ આઈડી અને ખાતાનો પ્રકાર. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે નાના ખેડૂતો એટલે કે 1 થી 2 હેક્ટરની વચ્ચે તમારી પાસે જમીન હોય તો તમે નાના ખેડૂતની અંદર સમાવેશ થશે. સીમાંત ખેડૂત એટલે કે 1 હેક્ટર કે તેથી ઓછી જમીન હોય અને મોટા ખેડૂત એટલે 2 હેક્ટર કે તેથી વધુ જમીન હોય. તો મિત્રો આ તમે જોઈ લેજો તમારી જમીન કેટલી છે એ પ્રમાણે તમારે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે ખેડૂતનો પ્રકાર. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર, અહીંયા આધાર કાર્ડ નંબર અને અહીંયા તમારે ટીક માર્ક છે એ કરવાનું રહેશે. એ મિત્રો તમે આત્માનું રજિસ્ટર ધરાવો છો કે નહીં એ તમે હામાં નામાં જવાબ આપશો. એ જ રીતે સહકારી મંડળીના સભ્ય છો કે કેમ અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો કે કેમ આ તમામ વિગત છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી બેંકની વિગત અહીં તમારે આપવાની છે, જેમાં તમારા બેંક ખાતાનો IFSC કોડ છે એ તમારે અહીંયા લખવાનો છે. ત્યાર પછી શો બેંક ડિટેલ આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે મિત્રો બેંક છે એ ઓટોમેટિક અહીંયા આવી જશે. તમારે અહીંથી માત્ર બેંકનો જિલ્લો છે એ પસંદ કરવાનો રહેશે. ત્યાર પછી બેંકની બ્રાન્ચ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે. તમારો ખાતા નંબર અહીંયા લખવાનો છે. એ જ ખાતા નંબર ફરી તમારે આ ખાનામાં લખવાનો રહેશે. ત્યાર પછી અરજદારનું જે પ્રમાણે બેંકની અંદર નામ હોય એ પ્રમાણે તમારે આ ખાનામાં લખી દેવાનું છે. ઇંગ્લિશમાં ખાસ તમે ધ્યાન રાખજો અને અરજદારનું બેંકનું સરનામું પણ ઇંગ્લિશમાં તમારે એની બાજુના ખાનામાં એટલે કે આ ખાનાની અંદર છે એ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે જમીનની વિગત આપવાની છે, જેમ કે તમે કે પ્રકારના ખાતેદાર છો. અહીંયા આગળ જમીન રેકોર્ડ ધરાવતા હોય તો એ અને ટ્રાઇબલ લેન્ડ ધરાવતા હોય તો એ. તો મિત્રો મોટા ભાગના લોકો છે એ જમીન રેકોર્ડ ધરાવતા એટલે કે પોતાની માલિકીની જમીન હોય છે. તો આપણે એ પ્રકારે સિલેક્ટ છે એ કરી લેવાનું રહેશે. મિત્રો જેવું તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા તમે જોશો કે 2 ખાના છે એ વધી ગયા છે. જેમ કે ખાતા નંબર છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે. તમારું જે પણ ખાતા નંબર હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી લેશો અને જેવું ખાતા નંબર સિલેક્ટ કરશો એટલે અહીંયા ખાતેદારના નામ છે એ તમને જોવા મળશે. એમાંથી તમારે તમારું એટલે કે અરજદારનું નામ છે એ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી મિત્રો જો તમે રેશન કાર્ડ વિગત આપવા માંગતા હો તો અહીંયા રેશન કાર્ડનો નંબર નાખી સર્ચ કરશો એટલે તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્ય એડ હશે એ તમામના લિસ્ટ તમને જોવા મળશે. એમાંથી તમારે તમારું એટલે કે અરજદારનું નામ છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી જે આ કેપ્ચા જોવા મળે છે, કેપ્ચા તમારે એ જ રીતે આ ખાનામાં લખવાનો છે અને અરજી સેવ કરોના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી અરજી છે એ સબમિટ થઈ જશે અને તમને એક એપ્લિકેશન અરજી નંબર છે એ આપવામાં આવશે. મિત્રો અરજી છે એ સેવ થઈ જશે એટલે તમારો જે એપ્લિકેશન નંબર છે એના દ્વારા જ તમારે અરજીને કન્ફર્મ કરી દેવાની છે. અરજી કન્ફર્મ કરવા માટે અહીંયા ત્રીજો જે કોલમ હતો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીં તમારે તમારો જે અરજીનો નંબર મળેલો છે એ અરજી નંબર નાખવાનો છે. તમારો જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડનો નંબર છે એ તમારે આ ખાનામાં લખવાનો રહેશે. ત્યાર પછી જે આ કેપ્ચા તમને જોવા મળે છે એ તમારે લખવાના છે અને અરજીને સર્ચ કરશો એટલે મિત્રો તમારી જે અરજી છે એ ઓપન થઈ જશે. તમારે એક વખત ખાસ જોઈ લેવાનું છે કે કોઈ પણ જગ્યાએ ભૂલ ન હોવી જોઈએ. તો એ ધ્યાનથી તમે ફોર્મ જોઈ અને ત્યાર પછી જ કન્ફર્મ કરજો. કન્ફર્મ થઈ ગયા પછી મિત્રો તમે અરજીની પ્રિન્ટ છે એ જ રીતે વિગત ભરી અને મેળવી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે તમામ માહિતી મળી ગઈ છે. મિત્રો તમારું ફોર્મ છે એ જેવું સબમિટ થઈ જશે એટલે તમને ફોન મળશે એ 100%ની વાત છે. તમને એક કોલ આવશે 15 દિવસ કે મહિના દિવસની અંદર. ત્યાર પછી જ તમારે સ્માર્ટફોન છે એની ખરીદી કરવાની છે. મિત્રો તમે સ્માર્ટફોનને ઓનલાઈન પણ મંગાવી શકો છો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી જશે, પરંતુ જ્યારે તમને કોલ આવે ત્યારે જ તમારે ફોન છે એ મંગાવવાનો છે. કારણ કે પહેલાં જો તમે ફોન લઈ લેશો તો મિત્રો તમને સહાય છે એ મળવાપાત્ર નહીં રહે. ખાસ ધ્યાન રાખજો. તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો અને સ્ટોરમાંથીને ઓફલાઈન પણ જઈ અને લઈ શકો છો. પરંતુ તમારે ધ્યાન એ રાખવાનું છે કે બિલ છે એ પ્રોપર GST વાળું જ હોવું જરૂરી છે. તો જ તમને સહાય છે એ મળવાપાત્ર રહેશે. હવે મિત્રો આની વાત કરી લઈએ કે ડોક્યુમેન્ટ છે એ ક્યાં ક્યાં જોશે. તો જો મિત્રો તમે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિમાંથીને આવતા હોય તો તમારે ફરજિયાત જાતિ પ્રમાણપત્ર છે એ આપવાનું રહેશે. બાકી તમારી આધાર કાર્ડની ઝેરોક્સ, બેંક પાસબુકની ઝેરોક્સ, ત્યાર પછી જમીનના કાગળિયા એટલે કે 8, 7, 12 આ તમામ જે જમીનના કાગળિયા છે એ તમારે અહીં રજૂ કરવાના રહેશે
અને ખાસ તો જે તમે અરજી કરેલી છે એ અરજી ફોર્મ, આ તમામ વિગત જ્યારે તમને કોલ આવે ત્યારે મિત્રો તમારે તમામ વિગત છે એ લઈ અને ખેતીવાડી શાખાએ જવાનું થતું હોય છે. તો એ તમને જ્યારે કોલ આવે ત્યારે તમને જણાવવામાં આવશે, તો એ તમે પૂછી લેજો કે કઈ જગ્યાએ મારે આને સબમિટ કરાવવાનું રહેશે. ત્યાર પછી જ મિત્રો તમને છે એ સ્માર્ટફોન ની સહાય છે એ મળવાપાત્ર રહેશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર અરજી વિશે તમને પ્રોપર અને સચોટ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. તમામ કોમેન્ટોના જવાબ છે એ આપણે આપશું, અથવા તો એક પ્રોપર એના વિશેનો વિડીયો પણ લઈ અને આપણે તમને સમજાવી દઈશું. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે. લાઇક, શેર અને તમારા મિત્રો સુધી આને પહોંચાડજો, જેથી એ પણ આ યોજનાનો લાભ મેળવી શકે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.